શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। વિશ્વ મહિલા દિન નિમિત્તે ભુજમાં નવજીવન મહિલા મંચ દ્વારા મહિલા મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મહારેલીનું આયોજન કરાયું। વિશ્વ મહિલા દિનની ઉજવણી માટે રવિવારે નવજીવન મહિલા મંચ દ્વારા એક મહિલા મિલનમાં 80 ગામની મહિલાઓએ આ વર્ષે મારું ગામ સ્વચ્છ ગામના સંકલ્પ લઈ અનોખી ઉજવણી કરી હતી। આ સૂત્ર સાથે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, બિશપ જોશુ ચિટ્ટુ, ત્રિકમભાઈ છાંગા વગેરે દીપ પ્રાગટ્ય કર્યું હતું। સવારે એક મહારેલી સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને નાટક, નૃત્ય, લોકગીત, ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। નવચેતના નાટકો ક્રેડિટ યોજના અંતર્ગત ₹27,10,00,000 નું દાન આપવામાં આવ્યું હતું। આમ નવજીવન મહિલા મંચ દ્વારા સ્વચ્છ ગામ મારું ગામ સંકલ્પ સૂત્ર દ્વારા સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા। મારું નામ સિસ્ટર કુસુમ, હું મહિલા મંચમાં પ્રમુખ તરીકે કારગિરી કરું છું અને આજનો અમારો જે આ કાર્યક્રમ રાખ્યો તે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જે વિશ્વમાં મહિલા દિન ઉજવાય છે તેના માટેનો આ કાર્યક્રમ બહેનો માટે મેં રાખેલો છે। અમે આખા કચ્છમાં બહેનો માટે કામગીરી કરી રહ્યા છે, તો બહેનોએ પોતે જ નક્કી કરીને આજનો આ કાર્યક્રમ અને આજની તારીખ એમને નક્કી કરી છે કે અમે એકતાથી સંપથી અમારે સંગઠનથી આ કાર્યક્રમ ઉજવવો છે અને તે દેખાડવા માટે તેઓ રેલી પણ આજે કાઢી હતી અને આજના આખા કાર્યક્રમનું સંચાલન બહેનો દ્વારા જ કરવામાં આવ્યું છે। કાર્યક્રમનો અમારો જે સમય છે 10:30 થી સાંજે 3:30 સુધી હશે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બહેનો કરશે। Mom School, excellence in education since 1980. Now yours best mom school is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજના વકડા ફળિયા પાસે આવેલું 30 વર્ષ જૂનું પીપળાનું ઝાડ કપાતા ચકચાર મચી ગઈ હતી। સ્થાનિકોએ વિરોધ દર્શાવતા આખરે આ ઝાડને કાપવાનું પડતું મુકાયું હતું। સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો ત્યારે નગરપાલિકાના કલ્યાણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે અમારી પાસે આ ઝાડને કાપવાનો પરવાનો છે, પરંતુ સ્થાનિકો સાથે બબાલ થતા આખરે નગરપાલિકાના કર્મચારીઓ અડધું ઝાડ કાપીને પાછા વળી ગયા હતા। પરંતુ સ્થાનિકોએ જણાવ્યું હતું કે પીપળો એ એક હિન્દુ સમાજનું પવિત્ર ઝાડ છે, જેથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આથી સ્થાનિકોએ નગરપાલિકાના પ્રમુખ પાસે નગરપાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। મારું નામ કનૈયા તના છે। મારું જન્મ મોકરામાં જ છે। હું વર્ષોથી અહીંયા જ રહું છું ને 50 વર્ષથી અમારા વડીલો પણ અહીંયા જ રહે છે। 30 વર્ષ આ ઝાડ જૂનું છે। મારું જન્મ છે ત્યારથી હું આ ઝાડને જોઉં છું। એને મારા ખ્યાલ પ્રમાણે તો એનાથી પણ જૂનું હશે, પણ 30 વર્ષથી તો આ છે એ મને ખ્યાલ જ છે। તો હવે આજે નગરપાલિકાના સ્ટાફવાળા કલ્યાણસિંહ સોઢા કરીને છે એ કાપવા આવ્યા હતા, તો સવારના મેં વિરોધ કર્યો। તો એ કલ્યાણસિંહભાઈ કહે કે મારા ભાઈનો એ કે પ્લોટ છે ને હું ઝાડ કાપું છું એ કે, તો એવી તો કોઈ આ વસ્તુ છે નહીં ને, ઝાડ કાપવો એ આમ ગુનો બને છે। તો મેં એમને કીધો કે હું નગરપાલિકાનો સ્ટાફનો માણસ છું એ કે, તો એ કે મારા પાસે એ કે પરવાનો છે, તો મેં એમને કીધો પરવાનો બતાડો એમ। તો એ દત્તા પપ્પા દાદા હતા ને પરવાનો એમના પાસે હતો નહીં એમ। મેં પછી હેમલતાબેન ગોરને પણ ફોન કર્યો હતો કે તમે આવો કોઈ પરવાનો ઇસ્યુ કર્યો છે ઝાડ કાપવાનો, તો એમણે પણ ચોખ્ખી ના પાડી છે। પણ નગરપાલિકાની સત્તાનો ગેરલાભ લઈ અને આ લોકો આવી રીતે પીપળાનો ઝાડ તોડે છે, જે હિન્દુ ધર્મનો પ્રતિક છે એમ, કે આવી રીતે હિન્દુ ધર્મને આ લોકો દુભાવે છે એમ। મા આશાપુરા ન્યૂઝની ટીમ ઓકળામાં આવેલી છે અને ફરિયાદ એ હતી કે પીપળાનું ઝાડ વર્ષો જૂનું ઝાડ છે એ કાપવામાં આવે છે, તો આની મંજૂરી
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી લેવાની હોય છે અને ઝાડ કાપવાની મંજૂરી તો મળતી જ નથી. તો આવા કેટલાય અસંખ્ય ઝાડો ભુજમાં કપાઈ ગયા છે, છતાં પણ હજી સુધી આવા જે આંખ મીચીને ગમે ત્યાં ઝાડ કાપી નાખે છે, તોડફોડ કરે છે, એવા માણસો ઉપર કોઈ પણ જાતની ફરિયાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નથી થઈ. તો જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. 2 મહિના પહેલા કરેલા પતિના આપઘાતને આપઘાત નહીં ખૂન છે એવા આક્ષેપ સાથેનું આવેદનપત્ર મરનારની વિધવાએ જિલ્લા પોલીસ વડાને આપ્યું. 28 જાન્યુઆરી 2014ના ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર લોડાઈ ગઢશીશાના યુવકની મૃત્યુનો મામલો સંગીન બન્યો છે. આત્મહત્યાને મરનારની પત્નીએ ખૂન છે એવું કહી અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ કરનાર મીનાક્ષી નરેશ ગેડિયાના જણાવ્યા અનુસાર તેના સાસુ જુગારી અને દારૂડિયા પતિ વચ્ચે અવારનવાર ચકમક ઝરતી હતી. જુગારણ સાસુના કારણે ઘરના સર્વેને બહુ તકલીફ ભોગવવી પડતી હતી. એના કારણે ઘરના અન્યોએ પણ જીવ ગુમાવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે સાસુએ તેના પતિ પાસે રૂપિયા માંગતા ઝઘડો થયો હતો અને તેના પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરંતુ તેના જણાવ્યા અનુસાર આ આત્મહત્યા નહીં પણ સાસુ તથા સાસરા પક્ષ દ્વારા આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તો આ હતભાગી પરિણીતાએ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી. મીનાક્ષીબેન ગેડિયા એ ખોટી ફરિયાદ મારા માવતર વિરુદ્ધ લખાણી એના માટે આવ્યો. મારી સાસુએ લખી છે. કારણમાં મારા પતિએ આત્મહત્યા કરી એના માટે આત્મહત્યા કરી અને ગળે ફાંસો ખાઈને. બનાવવામાં મહિના 40 દિવસ પહેલાનો હોય, 28 જાન્યુઆરીનો હોય. પોલીસ બરોબર કે સાથ આપશે પોલીસ. કેશવજીભાઈ રોસિયા સાહેબ, આમાં વસ્તુ એવી છે કે આજે મીનાક્ષીબેન છે એના પતિ 28/1/14 સુસાઇડ કર્યું છે અને મરણ જનારે 1/6/8 મહિના પહેલાં એક ડાયરીમાં લખ્યું હતું. જે તે સમયે આ જે બેન છે એના અને એનો અણબનાવ હતો. આ બેન જે એના માવતરે ત્યાં રહેતી હતી. એના પછી સમાધાન થઈ ગયું. સમાધાન પછી જે તે સમયે જ્યારે અણબનાવ હતો ને ત્યારે એક ડાયરીમાં લખ્યું હતું કે જો હું મરી જાઉં તો મારા સાસુ અને સસરાને કરવું એમ આરોપી. પણ જે તે સમયે જ્યારે એના પછી સમાધાન થઈ ગયું કોર્ટ મારફતે બધું, અને પછી તો આ લોકોનો એકદમ સારો વ્યવહાર ચાલતો હતો. અને એ સુસાઇડના જે નોટ છે, જે નોંધ છે, નોંધને આધાર બનાવી અને પોલીસે આમના મીનાક્ષીના પિતા અને માતા ઉપર ફરિયાદ કરી છે. એને આરોપી 306ના આરોપી બનાવ્યા છે. એ બાબતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ આમાં આ બેનના માવિત્રને જે પણ ગુનો દાખલ થયેલો છે એમાં સાચી હકીકત બહાર આવે અને જે સચ્ચાઈ છે, જે મરણ જનારના સાસુના ઘરે એણે ઘરે ફાંસો ખાધો છે, એટલે કોઈ પણ જે મેટર છે એ બહાર આવે. મહારાજ, ઓ મહારાજ, સत्यनारायणજી કથા વાંચેજી આયા. અઠનારાયણજી વાંચી રહ્યા. ભગવાન મુજો કિતરો ખ્યાલ રાખે તો એ એકડોડી જરૂર મૂકે ને તો બનાવી દો. આ જો ડી સુધરી વેન તો ભારી ધર્માત્મા અહીં હશે. બોલો શેઠ, કી યાદ किया? आने कोई खासी कच्ची केरी हलाए, कच्ची केरी ये कुत्ते चलो जाए, कुत्ते मैंने इनमें किए फिर मुझे पेट में आटी बहती हूँ मेहता जी. પણ હાણે મરેલા પ્યો અહીંયા તેર તો જા કોકરમ યાદ કરાયેલા આવે અહીંયા. વેણુ ફિલ્મ પ્રસ્તુત જયમીન જોશી પ્રોડક્શન તથા દિગ્દર્શિત સંપૂર્ણપણે કચ્છમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લેખિત કચ્છી ફિલ્મ મુકે હેડો સેટ નાય થયો. ટૂંક સમયમાં જ દરેક સ્ટોર પર ડીવીડી મળી શકશે.
30 વર્ષની સેવા પછી માહિતી ખાતાના સોની સાહેબે પત્રકાર તથા મીડિયા સામે ભારે હૃદયે પોતાની સેવામાંથી વિદાય લીધી. માહિતી ખાતામાં છેલ્લા 30 વર્ષથી સેવા બજાવતા શાંતિલાલ કે સોની સાહેબે આજે પોતાની સર્વિસમાંથી નિવૃત્તિ લીધી હતી. આજે તેમની નિવૃત્તિ માટે સેવા નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભમાં મીડિયા પત્રકારોને આમંત્રણ આપી અને તેમણે પોતાના 30 વર્ષના કાર્યકાળ દરમિયાન આ મીડિયાના મિત્રોનો આભાર માન્યો હતો. માહિતી ખાતામાં મારી આટલા વર્ષની સેવા પછી મેં આજે પત્રકારો ભુજ પત્રકાર સંઘ તરફથી જે મારી 30 વર્ષની સેવા પછી મને જે વિદાયમાન આપવામાં આવ્યું એ બદલ સહેજે આનંદની લાગણી તો થાય જ, પરંતુ સાથે સાથે આ વિદાય સમારંભ સાથે આપણે અહીંના ભુજના પત્રકારો જે એક મંચ ઉપર એકત્રિત થયા એ ખૂબ મોટી ઘટના છે. અને આ વિદાયમાનનો જો દરેક પત્રકારો અને આ સંઘ જો પૂરેપૂરું અસ્તિત્વમાં આવી જશે તો આ એક વિદાયમાન કાયમી યાદ રહી જશે. ભૂકંપ આવ્યો ત્યાર પછી અમે સતત કામે લાગી ગયા. એક બાજુ મીડિયા અને બીજી બાજુ વહીવટી તંત્ર, એના વચ્ચે અમારે મહત્વરૂપ કામગીરી કરવાની હોય છે, એક કડી બનવાનું હોય છે. એ કડીના સ્વરૂપે વહીવટી તંત્ર જે પણ કંઈ કામ કરે એનો પડઘો અમે મીડિયામાં આપીએ અને મીડિયા એનો સુપરે પડઘો પાડે એ અમારે જોવાનું છે. અને સદનસીબે મોટે ભાગે અમારા દરેક કાર્યને વહીવટી તંત્રને વ્યવસ્થિત ઉજાગર કરવાનું મારે ભાગે આવેલું અને તે મેં સુપરે પાર પાડ્યું છે. અને વહીવટી તંત્રની જે નામના હતી એ કચ્છમાં ભૂકંપ દરમિયાન વહીવટી તંત્રે સારામાં સારું કામ કર્યું હોય તો એમાં કંઈક હશે માહિતી ખાતાના અધિકારીઓ, રાજ્યમાંથી પણ માહિતી ખાતાના અધિકારીઓ આવેલા, એમણે આ કામ કરી એક વહીવટી તંત્રની ખૂબ સારી આભા ઉપસાવવામાં અમે સફળ રહ્યા છીએ. લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસોમાં આવી રહી છે. દરેક પક્ષો ઉમેદવાર પસંદ કરવા માટે કસરત કરી રહ્યા છે. ત્યારે કચ્છના પીઢ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ અત્યાર સુધીના સાંસદોની કામગીરીની સમીક્ષા કરી. પછી અથવા તો તમે જે બ્રેકિંગમાંથી લેવા માંગો તો તમે જે કાર્યભાર સંભાળ્યો કચ્છ મિત્રનો અને તમે એમ બધા એના સંપર્કમાં આવ્યા, તો અત્યાર સુધી કચ્છના પ્રશ્નોમાં કયા એમપીએ વધુ જાગૃતિ બતાવી અને તમે એને રેન્ક મૂકવો તો કયા લોકોએ વધુ કામગીરી કરીને કચ્છને ન્યાય આપ્યો? જો આમાં રેન્કિંગનો તો કોઈ સવાલ નથી, હું માનું છું એ પ્રમાણે. પણ મને હું આવ્યો 80 પછી અહીંયા આવ્યો કચ્છમાં. ત્યાર પછી મેં ડૉક્ટર મહેતા, પછી ઉષાબેન, પછી હરિભાઈ પટેલ, બાબુભાઈ મેઘજી શાહ, પુષ્પદાનભાઈ અને છેલ્લે હમણાં પૂનમબેન, બધાને મેં કામ કરતા જોયા છે. પણ મેં જે રીતે સાંભળ્યું છે અને વાંચ્યું છે કચ્છ વિશે, એમાં 1965નું વર્ષ કચ્છ માટે બહુ જ મહત્ત્વનું હતું. જ્યારે પાકિસ્તાને આપણા ઉપર આક્રમણ કરી અને આપણું છાડબેટ અને બીજા બધા વિસ્તારો જીતી લીધા હતા આપણા, અને આપણે બહુ મોટો ફટકો પડ્યો હતો. અને પછી ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં પણ આપણે હારી ગયા હતા અને કેસ અને છાડબેટ આપણે પાકિસ્તાનને આપી દેવું પડ્યું હતું. પછી તો કચ્છ સત્યાગ્રહ પણ અહીં થયો 68માં. એ આખો અલગ મુદ્દો છે. પણ એ જે હું એમ માનું છું કે લોકસભામાં સૌથી વધુ જો ચર્ચાયું હોય તો એ વર્ષ હતું કદાચ કે જ્યારે પાકિસ્તાને આપણા પર આક્રમણ કર્યું હતું. અને તે વખતે કચ્છના જે એમપી તરીકે હિંમતસિંહજી હતા, એમણે બહુ જ સારો ભાગ ભજવ્યો હતો. અને એમણે પોઝિટિવ કરતાં બી જે ફેક્ટ્સ જે હતું એના વિશે ચર્ચાઓમાં ભાગ લીધો હતો. એ વખતે પછી અમે એક વખત એનો જે પ્રોજેક્ટ કરતા હતા અને અમે દિલ્હી ગયા હતા. અને દિલ્હીની લાઇબ્રેરી જે એની લોકસભાની લાઇબ્રેરીના રેફરન્સમાં પણ જોયું તો એમાં કેટલું બધું જાણવા મળ્યું અમને કે બાપભાઈ ચિનાઈ છે એ ઉપરાંત પણ કેટલા બધા લોકોએ કચ્છ વિશે બહુ સારી એવી ચર્ચાઓ કરી હતી. આ વાત માત્ર ચર્ચા પૂરતી છે. પણ જો કચ્છના પ્રશ્નોની વાત આવે છે ત્યારે આમાં એક વસ્તુ નક્કી છે કે આપણે છેલ્લા ઘણા વખતથી એવું થઈ ગયું છે કે કચ્છમાંથી
એમપી દાખલા તરીકે હમણાંની વાત કરીએ તો પૂનમબેન જાટ એ ભારતીય જનતા પાર્ટીના છે અને ત્યાં ગવર્મેન્ટ છે એ યુપીએની સરકાર છે, એટલે કેન્દ્રમાં એક સરકાર હોય અને એનો જે એમપી બીજા પક્ષનો હોય તો નાના મોટા કામ તો થઈ જતા હોય છે, પણ જે નીતિ વિષયક જે બાબતો હોય છે એ બાબતો ઉકેલવી બહુ જ અત્યારના તો જે કિનારીખોરીથી માંડીને જે રાજકારણ ચાલે છે એમાં બહુ જ મુશ્કેલ વાત થતી હોય છે. હું જ્યારે એસીમાં અહીં આવ્યો તે વખતે ડૉક્ટર બૈપત મહેતા એના એમપી હતા અને તે વખતે કચ્છ વિકાસ બોર્ડ ને એ બધા પ્રશ્નો બહુ જ ચાલતા હતા અને કોંગ્રેસની જે જૂથબંધી હતી એને કારણે કચ્છનું કામ ન થઈ શક્યું. પણ એક વસ્તુ હતું જ કે ડૉક્ટર મહેતા એક એવા એમપી હતા કે જે સાચી વાત અને જે કચ્છના હિતની જ્યારે વાત આવતી ત્યારે જે સાચું હોય એ બેધડકપણે કહી દેતા હતા. પણ આપણે વિકાસ બોર્ડ મળ્યું નહીં આખું, એ આખી અલગ વસ્તુ છે. બાકી એમના જ સમયમાં આપણે ભુજથી નલિયાની મીટર ગેજ લઈને મળી અને થયું હતું એ મને યાદ છે. ડૉક્ટર મહેતા પછી એટલે ઇમરજન્સી વખતે હું ત્યાં નહોતો એટલે મને આનંદભાઈ દવેની કામગીરી વિશે કે બહુ હું એનાથી વાકેફ નહોતો, પણ તે પછી હરિભાઈ હતા, બાપભાઈ મેઘજી હતા. હરિભાઈ પણ પોતાની રીતે, કારણ કે હરિભાઈ જ્યારે હતા, હરિભાઈ હતા 1991માં, પછી બાપભાઈ હતા અને પછી પુષ્પદાન ગઢવી. મારી રીતે મેં જે રીતે જોયું છે એમાં પોતાની ગ્રાન્ટનો વધુ સારી રીતે સદુપયોગ કરી અને પૈસા આપવામાં તેમજ પત્ર વ્યવહારમાં ખાસ કરીને, કારણ કે વાજપેયીની સરકાર હતી એનડીએની, એ વખતે પુષ્પદાનભાઈ હતા એટલે પુષ્પદાનભાઈએ પ્રમાણમાં ઘણા અને ખાસ કરીને ધરતીકંપ પછી પણ જે લાયઝન જે થવું જોઈએ સરકાર વચ્ચે અને એમાં આપણે કેન્દ્ર અને રાજ્ય, તે વખતે જુઓ સાનુકૂળ સંજોગ હતા કે ગુજરાતમાં ભાજપની સરકાર હતી ત્યાં ઉપર વાજપેયી હતા એટલે એનડીએની સરકાર હતી એટલે તે વખતે જરૂર વધુ હતી એટલે પુષ્પદાનભાઈએ પણ પ્રમાણમાં બહુ જ સારી જહેમત ઉઠાવી અને કચ્છ માટે બહુ જ સારી કામગીરી કરેલી છે. છેલ્લે જે આપણે હમણાં છેલ્લા 5 વર્ષથી પૂનમબેન જાટ એ પણ બહુ જ સક્રિય રહ્યા છે આમાં લોકસભામાં અને ઘણી વખત એ ચર્ચા પણ કરતા રહ્યા છે અને બહુ જ આમ પાછા મીડિયા ફ્રેન્ડલી છે એટલે કંઈ પણ કરે એટલે તરત જ આપણે અહીંયા મોકલાવી પણ દેતા હતા. એટલે આ રીતે આપણે જે સંસદોની કામગીરી પણ સંસદોની શું એમપી પાસે ના પ્રશ્નો છે, પડકાર શું છે આવનારા સમયમાં, શું કામગીરી કચ્છ ઈચ્છે છે એમપી પાસે? નહીં, કામગીરીમાં તો જો એવું છે કચ્છના એવા ઘણા બધા પેલા મુદ્દા છે કે જેમાં અમુક મુદ્દા કેન્દ્ર સરકારને સ્પષ્ટતા અને અમુક રાજ્ય સરકારને સ્પષ્ટતા. મને બરાબર યાદ છે ઉષાબેન જ્યારે એમપી હતા ત્યારે આપણે ફ્રી ટ્રેડ ઝોનથી માંડીને એના બીજા 2-3 પ્રશ્નો બહુ જ મોટા પ્રશ્નો હતા તો એમને બહુ સારું લાયસન્સિંગ અને તે વખતે પણ એવું હતું કે જુઓ કે એ ચૂંટાણા હતા તે વખતે સરકાર બી અહીં પણ કોંગ્રેસની સરકાર હતી અને કેન્દ્રમાં પણ હતી એટલે એને જે અમુક કામોમાં પાર કરાવવામાં બહુ સુગમતા પડી હતી. એટલે ઉષાબેનનો પણ દાખલો આ બાબતમાં આપી શકાય. ગ્રોથ સેન્ટર માટે પણ એમણે બહુ સારી મહેનત કરી હતી. અને હવે જે કયા પ્રશ્નો છે કચ્છના પ્રાણ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે આપણે ઉકેલવા માટે આપણે કચ્છીઓ આતુર છે કે ભાઈ રેલવેના હોય કે કોઈ પણ કયા એવા પ્રશ્નો છે? રેલવેનો તો છે, સૌથી મોટો પ્રશ્ન રેલવેનો જ છે. ઉપરાંત નાના મોટા અનેક પ્રશ્નો હોઈ શકે છે. રેલવેનો તો છે જ, એક તો એ સૌથી મોટો પ્રશ્ન છે રેલવેનો. બાકી તો ટેક્સ હોલિડેનો હવે એ તો વાત પૂરી થઈ ગઈ છે ટેક્સ હોલિડેની. ઇવન તમને કહું કે જે ગયા વખતે આપણે આજે વાજપેયીના ટાઈમમાં જ જે ખરેખર આપણી આજે સિવિલ હોસ્પિટલમાંથી જે આવી મોટી 130 કરોડના રૂપે ખર્ચે મેડિકલ કોલેજ થઈ જીકે જનરલ હોસ્પિટલ અને અત્યારે આદાણી મેડિકલ કોલેજમાં કન્વર્ટ થઈ ગઈ છે. પણ ઘણાને ખબર હશે કે ખરેખર તો એ એઇમ્સને સોંપવાની વાત હતી દિલ્હીને, પણ ગુજરાત સરકારના અમુક નેતાઓને કારણે આ આપણે નથી મળી એઇમ્સની અને પછી પણ કોઈએ કંઈ કર્યું નથી એની અંદર. અને ખરેખર તો તે વખતે એક એવો સમય હતો કે જ્યારે સત્તાંતર એટલે વાજપેયી તો ગયા પછી જ્યારે મનમોહનસિંહ આવ્યા ત્યારે કોંગ્રેસીઓએ પણ ભેગા થઈને કંઈ કર્યું હોય તો આપણી હોસ્પિટલનું કંઈ કરી શક્યા હોત, પણ એ કંઈ કર્યું નથી કોઈએ. તો અબડાસા તાલુકામાં પણ મા આશાપુરા ન્યૂઝે મુલાકાત લીધી અને લોકોના મંતવ્યો જાણ્યા. જોઈએ એક અહેવાલ.
આશાપુરા અને કચ્છિયતની ટીમ અત્યારે અબડાસા તાલુકાનો પ્રવાસ કરી રહી છે. જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ વિસ્તારમાં વિધાનસભા અને લોકસભા બંનેની ચૂંટણીનો માહોલ છે. ત્યારે અમારા ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ શેરીથી સંસદ સુધીના આ કાર્યક્રમમાં આપણે જોઈએ કે અહીંના સ્થાનિક રહીશો આમ લોકો શું કહે છે. નરેડી ખલીફા મુસ્તાક આદમ કે વસ્તુ આ છે જે લોકસભાનું ચાલુ છે અને વિધાનસભાનું પણ હકીકતમાં સક્રિય કાર્યકર્તા છે ભાજપના અબડાસામાં. હકીકતમાં જે મુબારક છે કે જયંતિભાઈ બાનુશાલી છે, મુબારક જત છે લોકસભામાં. હા, તો ગમે તે સંસદ ભાજપનું હકીકતમાં ચૂંટાવાનું છે અને બરોબર સક્રિય હોય ને હકીકતમાં જો વિકાસનું કામ કરતો હોય એવા સંસદની જરૂર છે કચ્છમાં. અને ભાજપને હકીકતમાં જો છબીલભાઈ ભાજપમાં આવતી તો નુકસાન છે જબરભાઈ. અને જે વસ્તુ છે કે સક્રિય કાર્યકર્તા છે ભાજપના, જે મુબારક જત છે, બાવા હુસેન ચરુપડીવાળા છે કે જયંતિભાઈ ભાનુશાલી, આ લોકોને જ મળે તો જ સક્સેસ થઈ શકાય, નહીં તો સક્સેસ થઈ શકાય નહીં. અત્યારે એક ચિત્ર નરેડીમાં એવું જોવા મળ્યું છે કે લોકો જે ભૂતકાળમાં જે ધારાસભ્ય થઈ ગયા છબીલભાઈ પટેલ એનાથી ખૂબ જ નારાજ છે. છબીલભાઈ પટેલ હવે જ્યારે ભાજપમાં આવ્યા છે ત્યારે જો ભાજપમાં પુનઃ એને ટિકિટ મળે તો એ આક્રોશનો જે ભોગ છે એ ભાજપ તો બનશે, સાથે સાથે છબીલભાઈ પટેલ પણ બનશે. તો અત્યારે આપણે અમુક લોકોના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બોલવા નથી માંગતા. તેમ છતાં કોઈક વ્યક્તિ જો બોલે તો આપણે એના પ્રતિભાવ જાણીએ. કે 40 ખણ વાળે થઈ ગયા એટલે રેગ્યુલર કરતા રેગ્યુલર કરવું ખપે, કરવું જ ખપે ને. કોલા કરવું ખપે એટલે મત તો દાન એકલો. વેરી ગુડ. અને કેવો ધારાસભ્ય હોવું ખપે આની દ્રષ્ટિએ? ધારાસભ્ય બરાબર ખપે, મીડિયા કમ થયા ખપે. એ પક્ષમાં ટપ ટપ કરીએ એડા ધારાસભ્ય ખપે. એડા તો ન ખપે ને. વિનય રાજગોર. વિનયભાઈ, કેટલી ઉંમર તમારી? મારી ઉંમર 26 રનિંગ છે. 26 રનિંગ. એટલે તમને મતદાનનો અધિકાર મળી ગયો છે? જી હા. કેટલા સમયથી મતદાન કરો છો? છેલ્લા કચ્છમાં આવ્યો તે વખતે 4-5 વર્ષથી મતદાન કરું છું. તમને જ્યારે અધિકાર મળ્યો ત્યારથી તમે મતદાન કરો છો? મતદાન એકચ્યુઅલી બહુ મહત્વનું છે, બીકોઝ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે મતદારને આપણે જે ચૂંટી રહ્યા છે એ બધા આપણે જે મતલબ મહેનત કરી રહ્યા છે, ચૂંટીને આપણે મહેનત કરીએ ત્યાં પછી જે આપણા કામો થાય છે, વિકાસના હોય કે રોજગારીના હોય કે પછી આપણા ગામડાના અંદર જે અધૂરી ખૂટતી કડીઓ હોય એ બધી પૂરા કરવા માટે જે આપણે પ્રતિનિધિ જે ચૂંટેલા છે એ કેટલાક સક્ષમ છે એ બધી ઉપર મતદાન એ આપણું ઇમ્પોર્ટન્ટ આપણું પહેલું જેને કહેવાય. તો છબીલ પટેલ હવે ભાજપમાંથી ટિકિટ મળે તો પરિસ્થિતિ શું હશે? ભાજપમાં છબીલ પટેલ ચૂંટાઈ આવશે? એ તો હજી આપણે જ્યારે વોટિંગ થાય, રિઝલ્ટ આવે ત્યારની વાત છે. પરંતુ અત્યારે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી થવાની છે તો આવો મળીએ ગામના એક યુવાનને કે એ શું કહેવા માંગે છે, શું વેદના છે એમની. સંજય રાજગોર. એમાં એવું છે કે આજે છબીલભાઈએ રાજીનામું આપી દીધું, પક્ષ પલટ કર્યું, પણ એ હકીકતમાં ન થવું જોઈએ. કેમ કે એ લોકો હવે બીજી પાર્ટીમાં જોડાઈ ગયા, બરોબર. વિકાસ તો ભલે કરે, આપણે મારું કહેવાનું એ મત થાય છે, ભલે ભાજપમાં આવે આપણે કાંઈ વાંધો નથી, પણ વિકાસ થવું જોઈએ. મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા. ધારાસભ્ય જેવો છબીલભાઈ જેવો તો બિલકુલ હોવો જ ન જોઈએ, કારણ કે એક પક્ષમાં બીજા પક્ષમાં પલટો કરે અને આપણે આટલા બધા મત આપીએ અને વિજય બનાવીએ, પછી જો આટલી બધી પબ્લિકને દગો દઈને બીજી પક્ષમાં જતો રહે તો એવા ધારાસભ્યને આપણે કરીએ શું? ખાસ કરીને કેટલો વિકાસ થયો છે તમારો અબડાસા તાલુકાનો કહીએ તો? અબડાસા તાલુકામાં મારા મનથી તો 10% પણ વિકાસ થયો નથી અત્યાર સુધી કાંઈ. એમ તો ઘણી બધી રોડની ને સગવડ નથી અમારા કારણે, પણ એ જો છબીલભાઈ જેવા ધારાસભ્ય હોય તો એ રોડ કદાચ પાકા હશે, એ પણ કાચા થઈ જશે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસ નો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસ ની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ની મુલાકાત લો. એર કન્ડિશનર ના તમામ મોડેલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, જુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
દહીસરા ભુજ હાઈવે પર બપોરના અરસામાં બાઇક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલકને હાથ તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. 108 દ્વારા તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજા પામનાર ભુજ તાલુકાના સરલી ગામના રામજી દેવજી લેઉવા કે જેઓ સરલી ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે. રામજીભાઈ સરલીથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે દહીસરા અને ભુજ વચ્ચે આવેલા ભક્તિ ફાર્મ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. सागर द फैमिली शोरूम सेल 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 डिस्काउंट धमाका जल्दी करो 30% डिस्काउंट જોજો રહી ન જતા. ભુજ મહેરઅલી ચોકમાં આવેલા 3 માળના ભવ્ય શોરૂમ સાગર સાડીમાં સેલ ધમાકા. બ્રાન્ડેડ કપડાની વિશાળ રેન્જ, ગ્રાઉન્ડ ફ્લોર, એક્સક્લુઝિવ સલવાર સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન વેર. ફર્સ્ટ ફ્લોરમાં સાડીમાં વિશાળ રેન્જ, ડિઝાઇનર સાડી, બાંધણીમાં વિશાળ રેન્જ. સેકન્ડ ફ્લોરમાં મેન્સ વેરમાં કેઝ્યુઅલ વેરની વિશાળ રેન્જ, જીન્સ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ફોર્મલ શર્ટ તથા વેડિંગની અવનવી વેરાયટીઓ. સાગર ધ ફેમિલી શોરૂમ, મહેરઅલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 221188. રણછોડભાઈ 999097 71177. વેબસાઇટ www.sagarshowroom.com. નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં સવારના 10:30 વાગે કાકાજી સસરા દ્વારા જમાઈ પર જીવલેણ હુમલો કરાયો, જેમાં સૂર્યા અનવર રમજાન નોતિયાર પર હાસમ મામદ હિંગોરજા નામના શખ્સે હુમલો કરી માથામાં તેમજ હાથમાં ધારિયાથી હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા પછી હાસમ હિંગોરજા પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો અને તેણે કબૂલ્યું હતું કે 1 માસ પહેલા હુમલાખોર કાકાજી સસરાની ભત્રીજી સાથે ઈજાગ્રસ્તે નિકાહ થયા હતા. નખત્રાણા બસ સ્ટેન્ડની બેકરીમાં કામ કરતા જમાઈ પસંદ ન હોવાથી આ હુમલો કર્યાનું પોલીસ તપાસમાં જણાવ્યું હતું. પરિવારના અન્ય સભ્યોની સહમતિથી નિકાહ વિધિ સંપન્ન થઈ હતી, પરંતુ હાસમ મામદ હિંગોરજાને સૂર્યા અનવર નોતિયાર પ્રત્યે અણગમો હતો, જેથી તેણે આ હુમલો કર્યો હતો. અનવર તુરિયા વખતવારી ખબર નથી. હું રોટી પહોંચાડવા ગયો તો સવારના નખત્રાણા બસ સ્ટેશન ઉપર એક જણા આવીને પાછળથી મને ધારીઓ માર્યો. એટલે એની ભત્રીજીથી આથી 1 મહિનો પહેલા લગ્ન કર્યા છે. હા, એટલા સારું મને માર્યો છે. જમીલા એટલે પ્રેમ પત્ર એટલે મારો ભેળ હતો, પ્રેમ હતો મારો છોકરીની. પહેલા ઘરે જઈને નિકાહ કરી છે. એક જ જણ, હાસભાઈ ગોડ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.